વામોસા। આજે આપણે કુટુંબ નિયોજનમાં કાયમી પદ્ધતિ અને બિનકાયમી પદ્ધતિમાં આપણે કોપરટી વિશેનું પ્રદર્શન જોઈશું। તો સૌ પ્રથમ લાભાર્થીને આપણે સમજાવવાનું, પહેલાં આપણે એને વાત કરવાની કે કોપરટી આ રીતના એને બતાવવાની કે આ કોપરટી છે, આ રીતના મૂકવાની હોય છે। પહેલાં એને ટોટલી સમજાવી દેવાનું, પછી ત્યારબાદ એને આપણા ટેબલની વ્યવસ્થા કરી અને પોઝિશન આપવાની। પછી પહેલાં પછી હેન્ડવોશ કરવાના। ટોટલી ઓર્નામેન્ટ્સ હોય આપણા જે હાથમાં વીંટી પહેરી હોય, બંગડી પહેરી હોય, ઘડિયાળ પહેરી હોય, ટોટલ ઓર્નામેન્ટ્સ આપણે રિમૂવ કરવાના અને પછી હાથ હેન્ડવોશ કરવાના, પેશન્ટને પોઝિશન આપવાની। ત્યારબાદ આપણે એને સમજાવી અને પેશન્ટને કહેવાનું અને ખાસ તો એ જોવાનું કે પહેલાં આપણે એને યુપીટી કરવાની, પેશન્ટને યુપીટી કરવાની અને બને ત્યાં સુધી માસિકનો 5મો દિવસ હોય ત્યારે પેશન્ટ આપણા જોડે આવે તો વધુ સારું, બરાબર। કોપરટી આપણે મૂકીએ તો આપણા શરીરમાં જે આપણું ગર્ભાશય કહેવાય, ગર્ભાશય આપણું કહેવાય। કોપરટી કેવી રીતના સ્થાન લે, આ રીતના જ્યાં આપણે કોપરટી ઇન્સર્ટ કરીએ, આપણે અંદર મૂકીએ એટલે કોપરટી આ રીતનું ગર્ભાશય આપણું હોય એમ આ રીતના કોપરટી એનું જગ્યા લે। તો વાત કરીએ છીએ કે જે આપણું ઓવમ છે, ઓવમ અને સ્પર્મ જ્યારે બંને ફર્ટિલાઇઝેશન થાય એ વખતે અંદર યુટ્રસમાં આવે પણ ત્યાં એની જગ્યા ના મળે, બરાબર, એટલે કોપરટી એને રિમૂવ કરો। એના કારણે જે અંદરથી એના હોર્મોન્સ રિલીઝ થાય એટલે એ કોપરટી એના જે જગ્યા આપવાના, એના પછી માસિકના રૂપે બેનના માસિક આવી જાય, બરાબર। એટલે આ રીતના આવે છે અને પછી આપણે ગ્લોવ્સ પહેરવાના છે અને ગ્લોવ્સ આ રીતના પહેરવાના છે। આ રીતે સરખા કરી લેવાના, બરાબર। અને પછી જ્યારે કોપરટી મૂકવાની હોય ત્યારે કોપરટીનો ટોટલી આપણે પહેલાં એક તો અંદર જોઈ લેવાનું, કોપરટી તૂટેલી તો નથી ને એ જોવાનું। પછી કોપરટી આ રીતના રિમૂવ કરવાની, એનો ભાગ રેપર ખુલ્લું કરવાનું। પછી આ પ્લન્ઝર છે, આ પ્લન્ઝરનો ભાગ છે એ આમ અંદર મૂકી દેવાનો, આ રીતના પ્લન્ઝરનો ભાગ અંદર મૂકી દેવાનો અને આપણો યુટ્રાઇન સાઉન્ડ જે હોય છે એ આપણો જે ગર્ભાશયનું માપ જોવાનું, પહેલાં પેશન્ટને અંદર ગર્ભાશયનું માપ જોવાનું, સાધનો બધા મૂકી દેવાના અને જોવાનું, સ્પેક્યુલમ મૂકવાનું, નીચે ગર્ભાશય જોવાનું, પછી જે આપણે પકડી અને જોઈ અને એનું મૂકવાનું, અલ્ટ્રાસાઉન્ડ જે મૂકી આનું માપ જોવાનું કે કેટલું યુટ્રસનું માપ, નોર્મલી યુટ્રસનું માપ 6 થી 7 સેન્ટીમીટર હોય, બરાબર। એ રીતના જોઈ અને અહીંયા ઉપર મૂકવાનું, આ ઉપર બહાર નથી કાઢવાની, ઉપર મૂકી અને આ જે એનો ગેજ છે, આ વાદળી કલરનું છે ને એનો ગેજ કહેવાય, આ ગેજ છે ને એ ગેજ પ્રમાણે આપણે એનું માપ સેટ કરવાનું। સેટ કરી અને ઉપરથી ઉપરથી આપણે એનું જે આમ બંને બાજુ જે આ કરીને એ વાળી અને અંદર પ્લન્ઝરમાં મૂકી દેવાનું, અંદરના અંદર આ રીતના આપણે વાળીને મૂકી દેવાનું, જેટલા માપ પ્રમાણે છે એટલું વાળીને મૂકી દેવાનું અને પછી જ્યારે આપણે કાઢીએ એ આ રીતના કાઢવાની, બરાબર। અંદર જ કોપરટી મૂકીએ ત્યારે પહેલાં આમ જોવાનું, આ રીતના, પછી આ રીતના ઇન્સર્ટ કરવાનું, ઇન્સર્ટ કરી અને અંદરનો ભાગ આપણને નવો નહીં દેખાય કે આવડી થઈ જશે, સીધી છે કે ઊભી છે, પણ આ આપણો ગેજ જોવાનો, ગેજ જેવો જે રીતના રાખશો ને એ રીતના કોપરટી રહેશે। એ રીતના આમ મૂકી અને ધીમેથી પુશ કરવાનું પ્લન્જર, આ રીતના નીકળી ગયું અને કોપરટી મુકાઈ ગઈ, બરાબર, જોઈ લો કોપરટી મુકાઈ ગઈ। આ બધું રિમૂવ કરવાનું અને દોરો 1 થી 2 સેન્ટીમીટર જેટલો દોરો રાખવાનો, એટલે પેશન્ટ જ્યારે એને ટચ જાતે કરી શકે કે મારે કોપરટી છે અને દોરો પછી એટલાથી કટ કરવાનો, પેશન્ટને સમજાવી દેવાનું। જુઓ આ રીતના કોપરટી મુકાઈ ગઈ, કોપરટી એ રીતના મુકાઈ ગઈ, બરાબર। અને નીચેનો ભાગ સાફ કરી દેવાનો, પેશન્ટને પછી શાંતિથી કહી દેવાનું કે શાંતિથી પેશન્ટ પોઝિશન લઈને ઊભું થાય અને પેશન્ટને પછી આ રીતના જો કોપરટી આપણા શરીરમાં આ રીતના બેસી ગઈ, પછી શરૂઆતના દિવસોમાં પેશન્ટને થોડુંક લાગશે, કોઈ બી નવી વસ્તુ હોય એટલે આપણને એવું લાગે શરીરમાં કોપરટી મૂકી છે, પણ પેશન્ટને કહેવાનું શરૂઆતમાં માસિક વધારે આવે, માસિક ઓછું આવે તો ચિંતા કરવાની નહીં, પણ દર 6 મહિને ખાસ તપાસ કરાવવી જરૂરી છે, દર 6 મહિને કોપરટીની પોઝિશન તપાસ કરાવી દેવાની, બરાબર। અને બીજું તો જ્યારે હવે પેશન્ટ આપણા જોડેથી જાય તો પેશન્ટને શું ખબર પડે કોપરટી મૂકી, તો આવું આપણા ચોપડામાં નોટ કરવાનું અને પેશન્ટના આ કાગળના પાછળ એનું નામ, તારીખ, ઉંમર, ગામનું નામ અને એની માસિકની તારીખ, મૂકેલ તારીખ લખી અને આપણે આપવાનું, જ્યારે પણ આપણા જોડે આવે એટલે આ કાગળ લઈને આવો, બરાબર। કોપરટી મૂકી એ આ રીતના સેટ થઈ ગઈ।
આ નીચેનો આ જે વચ્ચેનો ભાગ છે એ ગર્ભાશય છે, બરાબર, જોઈ લો. ગર્ભાશયનો ભાગ છે આ રીતના આપણા અંદર જાય. અને ગર્ભાશય એવું નહીં કે બધાનું સીધું જ હોય, કોઈનું આમ હોય, કોઈનું આમ હોય, આમ હોય, એ રીતના હોય. એટલે જેવી રીતના હોય એ પ્રમાણે પોઝિશનમાં કપટી જવા દેવાની, બરાબર.